એક એવું આંદોલન જેનાથી રાજકીય પાર્ટીઓને પરોક્ષ રીતે લાભ અને નુકસાન બંને થયા છે. સત્તાધારી પાર્ટીના પાયા હચમચી ગયા અને વર્ષો સુધી જગતના તાતની સાથે થતી લૂંટનો અંત આવ્યો. આનાથી જો આગળ વાત કરું તો ખૂબ મોટું આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન છે એકમાત્ર કોઈને થયું હોય તો એ હતા ખેડૂતો. એ ઘટનાના જખમો, દુઃખ, દર્દ અને પીડા ભવિષ્યમાં પણ રાજ્યના દરેક ખેડૂત સહિત નિર્દોષ લોકોના માનસપટ પર દેખાશે. એવા લોકો જેને કોઈ વાંક નહોતો, એવા ઘણા બધા લોકો હતા જે ખેડૂત નહોતા, એવા લોકો જે પોતાના ઘરમાં બેસીને કામ કરી રહ્યા હતા, એવા લોકો જેને આંદોલન સાથે કોઈ સંબંધ નહોતો, તેમ છતાં તેને 2 મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો. અને જેલવાસ દરમિયાન કેન્સર પીડિત ખેડૂતોને જેલમાં રહેવું પડ્યું. પોતાના સ્વજનો ગુમાવી બેસેલા દાદાને પણ પોતાના સ્વજનોનું મૃત્યુ થયું છે તે ભનક છતાં નથી. વગર વાંકે માર ખાનારા મહિલાઓ અને બાળકો શું માફ કરી શકશે જવાબદારોને? વાત કરવી છે બોટાદના હળદળ ગામે કડદા વિરુદ્ધ થયેલા આંદોલનની પહેલા કેવી પરિસ્થિતિ હતી, આંદોલન દરમિયાન અને હવે આંદોલન બાદ શું બદલાયું, તેના વિશે વિગતે વાત કરીશું આજના વાત વિગતવારમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. બોટાદ જિલ્લાના હળદળ ગામ કે જ્યાં કડદા પ્રથા એટલે કે APMCમાં જે કપાસની હરાજીની જે પદ્ધતિ હોય તેમાં છેતરપિંડી થતી હોવાના આક્ષેપો થતા હતા અને તેને રોકવા આંદોલનનો જન્મ થયો. ખેડૂતો સાથે થતા અન્યાયને સદંતર બંધ કરવા માટે ખેડૂતોના મસીહા બની રાજુ કરપડા સાથે સ્થાનિક નેતાઓ, આગેવાનો અને ખેડૂતોએ કડદો બંધ કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. વિરોધનો સૂર ભારે ઉઠતા મોટા પ્રમાણમાં જનસમર્થન મળ્યું અને આપના પૂર્વ નેતા અને ખેડૂત નેતાએ મહાપંચાયતનું આયોજન કર્યું. 12 ઓક્ટોબર 2025ના રોજ બોટાદના હળદળ ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. પણ મહાપંચાયત દરમિયાન જે થયું એ જાણતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ પક્ષ હોય કે વ્યક્તિ જાહેર કાર્યક્રમ માટે તેને પરમિશન લેવી ખૂબ જરૂરી છે. પણ મહાપંચાયતની પરમિશન ન મળવા છતાં મહાપંચાયત યોજાય. સ્વાભાવિક છે કે વિપક્ષને વિરોધ કરવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે અને એ વાતને આપણે નકારી પણ નથી શકતા. પણ સવાલ એ છે કે ચાલો માની લઈએ કે ખેડૂતોને ખબર ન હોય, પણ રાજકીય અને ડિગ્રી ધારક નેતાઓને ખબર નહોતી કે પરમિશન વગર આયોજન કરીશું અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ? બધી જ ખબર હોવા છતાં મહાપંચાયત યોજાઈ. સભા ખૂબ શાંતિપૂર્ણ રીતે થઈ રહી હતી, પણ અચાનકથી પોલીસના ધાડે ધાડા આવી પહોંચે છે અને સભાને વિખેરવાનો પ્રયાસ કરે છે. એ દરમિયાન અચાનકથી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાય છે અને ત્યારબાદ દોડધામ, ટીયર ગેસના સેલ, મારામારી અને પરિસ્થિતિ કાબુમાં ન રહેતા લાઠીચાર્જ અને ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે. પણ આ ઘટના દરમિયાન જે થયું એ જોતા અનેક સવાલો ઉદ્ભવે છે. સૌથી પહેલા તો સભાની પરમિશન નહોતી મળી તો શું કામ સભા કરી? શું આ સુનિયોજિત કાવતરું હતું? ખેડૂતોને હાથું બનાવીને કોઈને રાજકીય લાભ લેવો હતો? ઘર્ષણ દરમિયાન આંદોલનના મુખ્ય નેતાઓ બચી ગયા અને ખેડૂતો નિર્દોષો કેમ ન બચી શક્યા? લોકોની અગાસી પર પથ્થર ક્યાંથી આવ્યા? ટીયર ગેસ છોડવાની નોબત કેમ પોલીસને પડી? પોલીસે પોતાની રીતે આટલી કડક કાર્યવાહી કરી હતી કે આદેશ મુજબ પોલીસે વર્તન કર્યું? કારણ કે આવું વર્તન પોલીસનું ક્યારેય જોવા નથી મળતું. સાથે જ ઘરમાં ઘૂસીને મહિલાઓ અને બાળકોને પણ પોલીસે ઢોરમાર માર્યો એ પોલીસની મર્યાદા બહારનું કૃત્ય નહોતું? આવા અનેક સવાલો છે જેના જવાબો સંતોષકારક ક્યારેય નથી મળ્યા અને મળવાના પણ નથી. ખેડૂતો સિવાય નિર્દોષ લોકોની અટકાયત કરાઈ, જેમાંથી અમુકને જામીન પર છોડ્યા, બાકી બધાને ધીમે ધીમે અથવા ખૂબ લાંબા સમય સુધી વગર વાંકે જેલવાસ પણ ભોગવવો પડ્યો. ખેડૂતો સાથે રાજુ કરપડા, પ્રવીણ રામ સાથે આપના ઘણા બધા નેતાઓ જેલમાં રહ્યા. પણ જેલવાસ દરમિયાન એવું શું થયું કે ખેડૂતોના મસીહા બની નીકળેલા રાજુ કરપડાએ જેલમાંથી છૂટતા જ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો? બીજી તરફ પ્રવીણ રામ બહાર આવતાની સાથે જ નવા એક જોશ સાથે લડી લેવાના મૂડમાં દેખાયા હતા. પણ રાજુ કરપડાના નિર્ણય બાદ ગોપાલ ઇટાલિયા સહિતના પાર્ટીના નેતાઓએ તેઓ ભાજપના દબાણથી અને જૂના કેસોમાં તેમની મુશ્કેલી વધી જાય તેવા ડરથી પક્ષ છોડવાનો નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ પલટવાર કરતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના આંતરિક જૂથવાદ અને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર પણ ખૂબ મોટા આક્ષેપો કર્યા. જેલવાસ દરમિયાન નિર્દોષો એ પરિવારજનોને ખોયા, શારીરિક, આર્થિક અને માનસિક યાતનાઓ ભોગવી, એનું શું? એક દાદા જે કેન્સરથી પીડિત હતા, એક દાદાએ જેલવાસ દરમિયાન પોતાના દીકરા અને જમાઈને ખોયા. પરિવારજનોની ખોટ ક્યારેય પૂરાશે? માત્ર રાજકીય અથવા પોતાના કદને વધારવા થયેલા પ્રયાસો અન્યોના જીવની મહા મુશ્કેલી સાબિત થઈ, તેનું શું? અને સૌથી મહત્વની વાત તો એ છે કે રાજુ કરપડા તો ભાજપમાં જોડાઈ પણ ગયા.
આપના નેતાઓ પણ રાજકારણ કરવા લાગી ગયા છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોઈ પણ પક્ષનો નેતા હોય તે પક્ષની વિચારધારાના આધીન આગળ કામ કરતો હોય છે, પણ અમુક અંશે કરદો પણ બંધ થઈ ગયો. પણ સવાલ એ છે કે નિર્દોષ લોકો છે તેના પર થયેલા કેસ ક્યારે પાછા ખેંચાશે? એવા ખેડૂતો હતા જેને કદાચ ક્યારે પોલીસ સ્ટેશન જોયું પણ નહોતું. એવા લોકોને હવે પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવા પડે એ વેદના કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકાય. વધુ વાત કરીએ પહેલા આટલા સમય બાદ એ નિર્દોષ લોકો અને હળદર ગામની પરિસ્થિતિમાં શું બદલાવ આવ્યો છે, સ્થાનિકો આજે શું અનુભવી રહ્યા છે, ઘટના દરમિયાન કેવું વાતાવરણ હતું, તથા રાજુ કરપડા આપ નેતાઓ અને પોલીસ અંગે શું કહી રહ્યા છે હળદર ગામના લોકો, તેના પર નજર કરીએ. બીજા પણ અન્ય સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું. કાકા, અહીંયા જે થયું હતું, આજે બજારમાં જે દ્રશ્યો જોવા મળ્યા હતા, તમે જોયું હતું એ કઈ રીતે? મેં જોયું તો હું અહીં બેઠો જ તો દુકાનમાં, અને આવીને શટર પાડી દીધું, અને મને માલિકા અઢી કલાક હાલી ગયો, માલિકા પૂરી. પોલીસ વાળા અહીં બેઠા હતા, અને હાલ બહાર નીકળવા દીધા અને કોઈને, અને છોકરાને ઘરેથી ઉપાડીને વહી ગયા. આ બૈરાને માર્યા, એક છોકરી છે એ છોકરીને મારી, એને લેવા દેવા વગરના. ઘરે બે છોકરા ઉતા હતા, એને બે પેપર વાંચતા, એને લઈ ગયા. તો અમારો આમાં કઈ દોષ કરવો નથી, અમારી જમીન. તમે નેતાઓ જેના દ્વારા સભા કરવામાં આવી હતી એને ઓળખો છો? સભા કરવામાં તો હું કોણ હોય, આમાં જે રાજુ કરપડા ની હતા એમ જ કઈ હું દુકાનમાં કઈ જોઈ નથી, કારણ કે પબ્લિક બધી અહીં બધી ભેગી થઈ હતી, લાઈ ઘરાઈ ગઈ હતી. કોઈ પાણી છે, માવા છે, એટલે હું તો અહીં ના જતો. તાર ઘરેથી છોકરાઓને બધા લઈ ગયા, અમારા 100 છોકરા લઈ ગયા હતા. બે મહેમાન અમારા ઘરે પ્રસંગમાં આવ્યા હતા ખબર કાઢવા. મારા ભાઈ દીકરીનો દીકરો નાનો થયો હતો ને ઓપરેશન ઉપરથી લીધું સુરેન્દ્રનગરથી, એમ એકવા આવ્યા, તો એ બે છોકરાને લઈ ગયા. હવે એને 2.5 મહિના હાલ્યું, એક છોકરાને, એકને છૂટો કર્યો. હવે આમાં અમારો કોઈ કામ દોષ નહીં નથી, અમારે જમીન લેવા દેવા કાંઈ વસ્તુ. કેટલા ટાઈમે છૂટ્યા હતા? 2.5 મહિને. ત્યાં સુધી ઘરનું જે રીતે કહી શકાય કે રૂપિયા બહારથી લાવીને ઊંચી પૈસા કરી અને અમારું ઘર હાંક્યું. બાઈની છે એ અપંગ છે, છોકરો કામ કરે એવો તો એને પૂરી દીધો. આ જે થયું હતું એમાં તો આખા ગામના જે નિર્દોષ લોકો હતા એ બધા ભોગ બન્યા હતા. તો હવે આવનારી જે ચૂંટણી છે એમાં એનો રંગ જનતા દેખાડશે? એ તો રંગ તો દેખાડશે જ, એનો ભાવ તો વધવાનો જ છે. ગમે એમ આ પક્ષમાં ઓલા પક્ષમાં વધે, ભાજપનો તો બેદરકારી જ છે. અને જે એ નેતા હતા રાજુ કરપડા, તે પણ હવે ભાજપમાં જોડાઈ ગયા. એને તો પૈસા ને પાર્ટી વહી જવું નથી. એના તો જે આ જે થયું એમાં એના તો પાપ હવે ધોવાઈ ગયા ભાજપમાં જોડાવાથી. પણ અહીંના જે નિર્દોષ લોકો હતા એનો શું? અને એમાંય તમારા ઘરેથી તો 6 વ્યક્તિઓ જેટલા હવે ટૂંકમાં આપણે એવું જ કહેવી ને કે અમારે નથી જમીન, તો અમને શું લઈ જાવ છે? અમે કઈ નથી, અમારા ફળિયા બહાર નીકળ્યા, અમારું ઘર ભેગીને અમારે ક્યાં જવાનું? આ છે તમે જોવો ડેલો, આ ડેલા બહાર ક્યાં જવાનું? કે બીજે તો વહી જવાય નહીં. અને આવી ખબર હોય તો આપણે ભાગી જાય કે આમ કરશે એમ. આ તો આવીને પાંદડા ઉપાડે જ્યાં ઘરે હતા એને ઘરે પેપર વાંચતા છોકરાને, એ છોકરાને હોત લઈ ગયા. એ છોકરાને જો કે ત્રીજા દિવસે છૂટા કરી દીધા. અમારા 2 છોકરાને 2.5 મહિના હાલ્યા. ખાવા પીવા વગેરે અમારે તો જતાવાનું ને, હેરાનગતિ એમે થયા એમ છે કે જેમને માર મારવામાં આવ્યો તો તમને એ પણ દ્રશ્ય બતાવીશ કે જે આ બેન છે તેમના ઘરેથી 6 જેટલા જે રીતે કહી શકાય કે યુવાન જે લોકો હતા તેમને લઈ જવામાં આવ્યા હતા. અને જે રીતે કહી શકાય કે ઢોર માર પોલીસ દ્વારા છે તે મારવામાં આવ્યો. અન્ય મહિલાઓ પણ અહીંના સ્થાનિક છે, તેમની સાથે પણ વાત કરીશું. માજી, તમારા ઘરેથી 6 જણાને લઈ જવામાં આવ્યા હતા, કઈ રીતે જોવો છો આ જે થયું હતું એને? આ મીટિંગ થઈ હતી, છોકરા બિચારા ધાબા પર જોતા સાંભળતા, એમાંથી છોકરાને ઢળીને બધા ભેગા પબ્લિક બાયલી થઈ ગઈ. એટલે છોકરા તમારા ઘર મૂકીને તો ક્યાંય જાય નહીં, ઘરે ઉભા જોતા, એમાં ઢળીને આયા હતા પબ્લિક. ગેસ વાયરિંગ ઓલું છોડ્યું ને
તેમાં બધા પબ્લિક ભાગી જાય. અમારા છોકરા તો ઘર મૂકીને તો ક્યાંય જાય નહીં. તો એને બધા છોકરાને ઢળી મારી લઈ જતા. મેં કે અમારા છોકરાને ઢળીને શું લેવા લઈ જાવ? તે કે તમારા છોકરાને શું લેવા કે ગદાડા કે અમારા છોકરા પણ ઘર બહાર નહીં નીકળે, ક્યાંય ઘા કરે મેં કીધું. તો એમાં ઢળી લઈ જતા. મારો છોકરો બિચારો આડો ફેર્યો, મારા દેરનો છોકરો. એને કાંઈ નનકી છોડીને તેડીને ઉભી હતી. એને ત્રણે એક બળી એટલા લઈને બી ગયા. તમે આડા ફર્યા ત્યારે તમને પણ કઈ મારવામાં કઈ આવ્યા હતા? એટલે મારવા મેં બળિયો છોકરાને મારવા જાય ને એટલે એમને છોડીને ને મને ત્રણે વાગ્યો એક બળિયો એનો. કોણ જેન્ટ્સ હતા કે લેડીઝ હતા તમને? જણા હતા. એ તમને મારી શકે? મારી ન શકે તો મારી લઈ ગયા શું ઢળી છોકરાને લઈને વહી ગયા. મારી બૈરાને કાંઈ ન હકે. પણ અમારું ત્યારે કોઈ સાંભળવા વાળું નતું. પાછી ચૂંટણી આવે છે તો આ જે અહીંયા થયું હતું એમાં ઘણા એટલા નિર્દોષ લોકોએ માર ખાધો છે. બધા કામેથી આવતા નિર્દોષ ને લઈ જશે. અને હળદર ગામની જનતા છે એ ચૂંટણીમાં આનો રંગ દેખાડશે. રંગ ચૂંટણી કઈ કહેવાય મને ન પાય ખબર હોય ચૂંટણીના એમાં હું બોલું. ભાઈ જે રીતે આખું કડદાકાંડની જે અહીંયા સભા હતી ને પછી પોલીસ દ્વારા જે મારવામાં આવ્યો એમાં તમે હતા ક્યાંય કે કઈ રીતે? હું હતો નહીં, પણ અહીંયા અમારું મકાન છે. બીજું એમાં તમારા ઘરેથી કોઈને મારવામાં આવ્યો? માર નતો મારવામાં આવ્યો, ઘરે લઈ ગયા હતા છોકરાને. ક્યાં હતો એ છોકરો? અહીંયા અમારા ઘર અહીંયા જ છે સામે. સભામાં હતો ના, સભામાં નતો. તો એ ઘરેથી લઈ ગયા? લઈ ગયા હતા. એટલે બારે નીકળો તો કે શું હતું? બાર નથી, વીરા ખાતા લઈ ગયો. હીરા ઘસતા હતા ને લઈ? હા. તો જે સભા હતી એ રાજુ કરપડાની હતી. તમે એને કોઈને ઓળખતા હતા કે? રાજુ કરપડા ઓળખતા હતા ને, ખેડૂત નેતા હતો. હવે તો એની પાર્ટી બદલાવી નાખી છે. પાર્ટી બદલાવતાની સાથે એના જે આ હળદરની અંદર થયું એમાંથી એનો પાપ હતા એ તો ધોવાઈ ગયા છે. પણ જે નિર્દોષ ખેડૂતો છે એ હજી એમને કોર્ટ કચેરીના ચક્કર ખાય. તો એ તો પતી જાય છે, ભાજપમાં ભળી ગયો ને એટલે હવે નહીં પતી જાય. ખેડૂતોનો શું વાંક? કાંઈ ગામના નિર્દોષનો શું વાંક? હવે એ તો કર્યા ભોગવ્યા, બીજું શું કરું. હવે ચૂંટણી આવશે એમાં આ જે થયું એનો રંગ દેખાય. અમારા ગામડામાં એવું ન હોય, માણસ એને મત આપે એવા રંગ બંગાય ન દેખાય. કોણ છે અત્યારે અહીં ઉમેદવાર? ઉમેદવાર ત્રણ છે, ત્રણે જુવાનિયા છે. ત્રણેય પાર્ટીમાંથી? ત્રણેય પાર્ટીમાં. ગામ કઈ બાજુ વરસે હજુ વખતે? ગામ તો માણસ એને મત આપે છે. મતલબ કયા માણસને જોયા? કઈ પાર્ટીના માણસને? એમાં પણ નક્કી ન હોય. જેને સેટિંગ હોય એને મત આપે એવું હોય. બીજા પણ અન્ય સ્થાનિકો છે તેમની સાથે વાત કરીએ. કાકા, આજે અહીંયા જે સભા ચાલી હતી ને તે બાદ જે જનતા અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં હતા તમે ક્યાંય? ના, હું મારા ઘરે હતો. મારા ઘરેથી મને માર્યો, દેવા જ મેલ્યા આવી બે પોલીસ વાળા. પછી બહાર કાઢી મને અહીં ફેર્યો, બધે ખંભામાં બે હાથ ભરાવી આમ રાખી આમ બધે વિડીયો શૂટિંગ કર્યું એને કે અમે સેવા કરવી આવી રીતે કરીને વહી ગયો. તો તમે ઘેર હતા, અહીંયા જે સભા થઈ હતી હા. માં જે નેતાઓ હતા હમ. રાજુ કરપડા, પ્રવીણ રામ, એમને તમે ઓળખતા હતા? ના નથી, અમે ખેડૂત નથી, અમે ઉપડ્યા, અમે મજૂરી કરી. ખેડૂત નથી તમે? આંદોલન ખેડૂતનું હતું, તમે ખેડૂતનું ઘરે આંદોલન. હતા એ છતાંય તમને મારી? હા, હું મારા ઘરમાં સૂતો હતો, એમાં બે જણા કોક દોડીને કરી ગયા અંકલના બારણેથી. પછી આ બારણેથી પોલીસ આવ્યું, પછી ઓલા ભાગી ગયા. હું તો મારું ઘર હતું, મારે ક્યાં જવું? સાહેબ મારવા માંડ્યા. મેં સાહેબ હા મારું ઘર છે, મારે ક્યાં જવું? પછી લોહી નીકળ્યું હતું, અહીં વાગ્યું હતું, 4-5 ટાંકા આવે એવું હતું. આ છે મારું. પછી ખંભે હાથ રખાય ને મને કડક હાંચવું, હાલો તમને દવાખાને લઈ જઈએ. કોઈ દવાખાને ન લઈ ગયું અને આપણે ઘરે સારવાર કરવી પડે. કેટલા દિવસ પછી છૂટ્યા હતા એમાં? હે, કેટલા દિવસ પછી છૂટ્યા હતા? એમાંથી મારે 7-8 દિવસ છે, 15 દિવસ જેવું થઈ ગયું છે. વાગ્યું હતું બધે, માન ઊભા થઈ ઘરમાં આવીને ટીયર ગેસ નાખ્યો મારા ઘરમાં. ઓલા બે માણસો 2-3 ગરી ગયા હતા ને એટલે પછી હું ન રહી શકું.
થયું પછી અમુક જે નેતાઓ છે ઘણા બધા તેમને પણ કીધું હતું કે અહીં જે નિર્દોષ લોકો આવ્યા છે તેને અમે સાથ અને સહકાર પૂરેપૂરો આપશું અને જ્યાં જ્યાં નુકસાની થઈ હશે ત્યાં અમે નુકસાનીની પુરવાર કરશું. તો તમારા જે ઘરની કે તમારી જે નુકસાની હતી એમાં કોઈ પણ પૂછવા આવ્યું નથી? કોઈ એક રૂપિયો નવો પૈસો આપ્યો નથી. આ બધા એને ખાઈ જાય. આ બધા દોડે છે ને એ એની હાટું દોડે, કોઈ પબ્લિક હાટું નહીં. ગરીબ માણસનું કોઈ છે જ નહીં. ભગવાન સિવાય કંઈ ગરીબ માણસનું નથી. અને આ તો કોકના નિયાકા લાગશે ને એને ભોગવવું જ પડશે. કાકા હવે ચૂંટણી આવે છે હા. સ્થાનિક સ્વરાજની. આ ગામમાં જે નિર્દોષ માણસો વગર વાકે માર્યા બધાને, તો એ લોકોનો કઈ રીતનું આ ચૂંટણીમાં પ્રતિસાદ રહેશે નેતાઓ હવે સામે? આમાં તો એવું છે ને, માર્યા છે ને, હવે મારે એટલે માણા ના થાય. હું તમને અહીં મારું તો તમે મારી પાસે આવો, ન આવો, એટલે એ બધું વેકાઈ જવા. ચૂંટણીમાં આ વખતે કેવો માહોલ રહે? માહોલ આપે ઓલાનો રહેશે, આમણા વાળાનો. આ બધું એનાથી જ થયું હતું આ બધું? એનેથી થયું ખરું, પણ આ બધું ભાજપવાળાએ પહેલાં નક્કી કરેલું હતું કે આપણે ના જઈએ, આટલી બસો આટલા માણ પોલીસ બધું કમ્પ્લીટ કરીને આવ્યા હતા, ટીયર ગેસ લઈને બધું લઈને. નકર બંધ કરાવવા આવ્યા હોય તો બે પોલીસવાળા આવીને કે ભાઈ બંધ કરી દો, તો બંધ કરી દે. અહીં ક્યાં પબ્લિક જાજી હતી, એડમાં જાજી હતી, તો અહીં ના પડે તો એકાઈ દે એવું હતું. તો એને એવું ન કરે ને બધું. આ તો એને એ અંદરો અંદર કાંકરાને ઘા કરવા મેં એમ કરતાં કરતાં ઓરસ ચડાવ્યા, બીજા પબ્લિકને ઓરસ ચડાવ્યો ને ગુંજામાંથી કાઢીને આવડા કાંકરા કરતા આયા બધી પબ્લિક હતી બધી. પછી તો પબ્લિક ચડી ગઈ, પથ્થરવાળી કરવા માંડી. આવી રીતે બધું થયું. અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું. દાદા, જે અહીંયા બોટાદની આ જે હળદર ગામની અંદર જે થયું હતું એને તમે કઈ રીતે જોવો છો? હું તો હતોય નહીં અહીંયા. હું તો હતોય નહીં અહીંયા. પણ કઈ રીતે હું આ ઈવડાઈને આ ખોશું ગામમાં લેવા દેવા વગર. ત્યારે નિર્દોષ માણસો બિચારા કે હેરાન થઈ ગયા. ગામને ઘરે જ કાઢીને માર્યા. જોઈએ કે આ ઘરવાળા જ તે પૂછો ને, એ પેલા હામી દુકાનવાળા, આમાં ઘરવાળા બિચારાને ઘરે જ કાઢીને માર્યા. પણ કાકા, હવે આમાં સભામાં નતા. કાકા જે રીતે વાત કરીએ એ જે રાજુ કરપડાના સભામાંથી આ બધું થયું હતું અને એ તો અટાણે વિપક્ષ છોડીને શાસન પક્ષમાં પણ જોડાઈ ગયા છે. હવે ઈ તો ઈને જ્યાં જવું હોય ને ઈ વાત નથી, પણ ગામને લેવા દેવા વગરનો માર ખવાયો ને. મથલ તો ગામે એના હિસાબે જે માર ખાધો છે ને ક્યાંક ને ક્યાંક નિર્દોષ. પણ એ સભા પણ રાખવાની હતી તો આ ઈવડાઈને કાંઈ તાત્કાલિક આમથી ને ઈ આવ્યા, આમથી ને કઈક માણસો એનું આવી ગયું ને આ ભેગું થઈ ગયું ને માંડ્યા સભા કરવા તાત્કાલિક. હવે એમાં ગાડીઓ આવી ગઈ છે, ઈ તો રક્ષણ વાળા તો આવે જ તે અહીંયા. હવે એમાં કોને તોફાન કર્યું શું ખબર. અને અંદરો અંદર લાગી ઈવડા ઈના બધા ઘા કરવા પોલીસ વાળા હાથ છે બધા. હવે પછી તો બધા માણસ ભાગે કે નહીં, તોફાન થાય નહીં, ના થોડા ઉભા રહે. એ પછી જે અહીંયા જે બધા હતા કે જેમને માર ખાધો તો પોલીસ દ્વારા લાઠીચાર્જ જેમના પર કરવામાં આવ્યો તો એમાં ઘણાના હાથ પગ પણ ભાંગ્યા છે. તો પછી દુકાન વાળા એક જો ઓલી દુકાન વાળો એને બિચારાને 80 હોટા માર્યા, હાવ લેવા દેવા વગર. હવે એ ભાજપનો માણસ તોય ઠોક્યો, તો પછી એ પછી કોઈ ઓલા નેતાઓ કે કોઈ અહીં આવીને કોઈની ખબર પૂછી? કોઈ લુંભો ભાઈ આવ્યો નહીં. બધા ક્યાં કઈ હારે છે કોણ હારે, બધા હારે સિવિલના દુનિયામાં. કોઈ ભાવ થી બીજા પણ અન્ય દાદા છે. દાદા તમે હતા હાજર જે થયું તે? તમે હતા દાદા? આપણે જોયા હોય ને કેમ કેવું હતા એ હતા જ નહીં, એમાં શું કેવું. કેટલાક તમારા ગામના એ નિર્દોષ લોકો નિર્દોષ જ આવી ગયા છે, ઓલા તો વ્યાજ ગયા ભાગી. ઈ એક નો રહ્યા. મતલબ જે કઈ પણ થયું ઈ જે કરવામાં આવ્યું હતું અહીંના કોઈ નહીં. ગામના હતા? ગામને તો બિચારા મજૂરીઓ માણસો આ બધા મજૂરી જાતા એવા ને ખોટા માર્યા, ઘીરે જ કાઢે. છોકરા રમાડતા ઈને માર્યા ઘીરે. હવે એ ત્યાં સભામાં નતા. હવે ચૂંટણી આવી રહી છે તો કોઈ વિપક્ષ અહીં આવે છે ને આ મુદ્દાને? અમારે ગામમાં હળવળાટ જ નહીં ઠારો શેનો છે. આ બિચારા શું કરે. આ જે થયું હતું એને હવે ક્યાંક ચૂંટણીમાં આ લોકો લેશે એવું લાગે તમને?
ચૂંટણીમાં આ મુદ્દાને લે એવું લાગે તમને? કોઈ કહે છે એવું એટલે શું કે કે હળદરના જે નિર્દોષ લોકો છે તેને ન્યાય અપાવવા માટે કોઈ પણ નેતા કે કોઈ લુબો ભાઈ આવતો નહીં થાય આપણે એ બધા આ બધા છે ને હું તમને કહું રોટલા શેકવા વાળા હોય કોઈને આગળ જવું હોય ને ત્યાં તોફો કંઈક કરવો પડે આ તોફો કર્યો ઈવડે ઈ જણે આમ બે ગયા અહીંયા કોણ સામું જોઈએ એ ગાડીઓ કરશું કાકા શું કહેશો તમે? કોને અહીંયા જે થયું તું એ અને એટલે નતા કહું છું એટલે વાડીએ હતા અને વાડીએ ફોન આવ્યો તો એ ન આવતા. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાજેશ જોશી. હાલ અત્યારે અમે ઉપસ્થિત છીએ બોટાદના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે, જ્યાં કપાસની હરાજી છે તે ચાલુ છે. અને આ એ જ યાર્ડ છે કે જ્યાં 6 થી 7 મહિના પહેલા જે કડદાને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું. અહીંના કેટલાક ખેડૂતો છે તેમની સાથે જ વાત કરીશું. શું નામ છે ભાઈ તમારું? અરવિંદભાઈ કયા ગામથી કપાસ લઈને? જનડા ગામથી કપાસ લઈને આવ્યા છીએ. કેટલું થાય અહીં? જનડા 10-11 કિલોમીટર થાય. શું ભાવ આવ્યો? આજે 1811 રૂપિયા ભાવ આવ્યો. અત્યારે ભાવમાં સુધારો છે અને સારું છે. આનો આ કપા આજથી 2 મહિના પહેલા વેચતા ત્યારે 1400 રૂપિયા આવતા, અત્યારે 1800 રૂપિયા આવ્યા. તો એટલો ફરક છે. એ અસર કઈ રીતે? એટલી અસર 400 રૂપિયા કપા માર્કેટમાં થોડોક ઓછો આવતો હોય એના કારણે વેપારીઓને જરૂર હોય એટલે માંગ થતી હોય ને. યોગ્ય ભાવ તમને તો ભાવ સારો મળ્યો એવું લાગે તમને, પણ આમ રેગ્યુલર ભાવ જે છે એ તમને યોગ્ય લાગે? અત્યારે આમ જોતા રેગ્યુલર ભાવ સારો લાગે છે, કારણ કે જે સારો કપાસ જ્યારે 1400 જતો અત્યારે વીક કપા હોય તો સ્ટાર્ટ 1400 થી ચાલુ થાય છે, એટલે આમ યોગ્ય ભાવ કહેવાય. જે રીતે ટેકાની ખરીદી છે તેમાં સરકાર ફિક્સ ભાવની અંદર ખરીદી કરે છે, તો બધી જણસીની ખરીદી એ રીતે થાય એવું તમને? એ ટેકામાં તો મને ભાઈ ખ્યાલ નહીં પડે, સમજ્યા? હા, ના ટેકામાં ખર્ચા નીકળી જાય આ ભાવ. આમ તો ઘણો તો ખેડૂતને નો જ પોહાય પાછું, કારણ કે 400 રૂપિયા દાડી લાગતી હોય તો 400 નું વીણાતું ન હોય. અત્યારે કુંબળું ભેગું ન થાય, સમજ્યા તમે? કપા હલકો આવે, મજૂરી મોંઘી પડી જાય છેલ્લી. ઓલા બિયારણ કેટલા મોંઘા છે? એ તો આ ભાઈ પૂછો. બિયારણ કેટલા મોંઘા? બિયારણ ઘણા બધા મોંઘા છે. દવા, બિયારણ, ખાતર, મજૂરી ગણવી ને તો આમાં શું છે કે એટલું બધું ન ઓલું થાય, પણ મીડિયમ સાઈઝે મળી રહે એ રીતનું મજૂરી કામ છે. આ ભાવમાં પોહાય ખેતી કરવી? ખરેખર પોહાય છે? ખેતી કરવામાં તો શું છે ખર્ચ ઘણો લાગે, એટલે એમાં તો મુશ્કેલી, કારણ કે લાંબા સમયનું એમાં એટલું બધું ઉત્પાદન ન આવે. ઉત્પાદન ઘટે છે, એટલે ઉત્પાદન આવી જતા હોય ને તો નો વાંધો આવે. અને ઉત્પાદન લેવા જાય તો આમાં દવા, ખાતર, આ બધું વેરેન્ટેજ ઘણા બધા વધી જાય છે. તમારો જે વિસ્તાર છે એની અંદર કેટલા પાક લેવામાં આવે? અમારે તો 2 પાક લેવામાં આવે છે. ઉનાળે નથી વાવતા? અને ઉનાળે પાણીની બહુ તકલીફ રહે છે. કયો વિસ્તાર? અમારે બોટાદની બાજુમાં જનડા ગામ, અને પાણીનું બહુ શોર્ટેજ રહે છે. પાણીનો પ્રશ્ન શું છે કે અમારે કોઈ એસઆરનું પાણી કે કોઈ આવતું નથી, કારણ કે ફરતા એરિયામાં બીજે આવે છે. અમારે હમાપરનું ઉપર તળાવ હોવા છતાંય અમારા ગામની અંદર ક્યારેય આનો લાભ નથી મળતો. સૌની યોજનાનું જે પાણી છે એ અહીંયા પહોંચ્યું નથી નહીં. આ વર્ષમાં 2 દિવસ પહેલા 3 દિવસ આવ્યું હતું નંદીમાં, 3 દિવસ, પણ એ રનિંગ ફેરીએ ફરવા પહોંચ્યો ને એટલે એ બંધ થઈ ગયું. બાકી એનો લાભ નથી મળતો. તે બીજે જોઈએ તો 24 કલાક ચાલુ રહેતા હોય, અમારે ત્યાં નથી આવતું. કડદાનું જે આંદોલન થયું હતું એનાથી કઈ ફાયદો થયો છે યાર્ડમાં? એનાથી તો ભાવમાં ઘણો બધો સુધારો લાગે છે. હવે કડદો થાય? હવે તો એવું કઈ લાગતું નથી. પછી જો કોઈક મિસ્ટેક રહેતી હોય તો કોઈ પોતાની મિસ્ટેકના કારણે રહેતું હોય એવું થાય. ક્યાંક એવું જોવા મળે છે કે હોશિયાર ખેડૂત છે તેને સામે કાંઈ નથી થતું, પણ તે જે ભોળો ખેડૂત છે તેની સામે હજી લોકો, જે વેપારીઓ છે તે કડદો કરીને ક્યાંક છેતરે. એવું તો કાંઈ અમારા જોગે તો શું છે નજરમાં ક્યાંય ન આવતું, પણ ખ્યાલ બહાર ક્યાંક રહેતું હોય ને કદાચ એવી રીતે હોય તો એક અલગ વાત છે. કપાસ અહીંયા જે હરાજી થાય છે એ પછી ચીન સુધી પહોંચાડવાનો ખર્ચો કોણ ભોગવે?
હવે જીન સુધી પહોંચાડવાનો ખર્ચમાં તો હું છે, હું તો પહેલી વાર આવ્યો છું, કારણ કે મારા બાપુ કપા લઈને ઘણી વાર આવે છે, હું આજ પહેલી વાર આવ્યો છું લઈને, એટલે એનો તો મને બહુ વિષય નથી, પણ છતાંય ભાડું તો અમારે જ દેવું પડે છે વાહનનું, બરોબર, એ તો અમારા ભાડામાં જ આવી જાય ને. ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું. તમારો કપાસ આવ્યો હરાજી? નહીં, એને તો કમિશન હાજર. કમિશન જે રીતે તમે અહીં વેપાર ખેડૂતો સાથે તેનો માલ લઈને વેપારી સુધી પહોંચાડો છો, અહીંયા જૂના માર્કેટિંગ યાર્ડ જે જૂનું હતું 6 મહિના પહેલા આંદોલન થયું હતું કડદાનું, હવે એ કડદો ક્યાંય થાય છે? નહીં, એવું કોઈ જાતનો કડદો નથી થતો. હવે નથી થતો. નહીં, હજી ક્યાંક ખેડૂતો તો એવું જ કહે છે કે જે ભોળા ખેડૂત છે એને ક્યાંક ને ક્યાંક હજી કડદામાં નામે છેતરી. ના, એ વાત તો પછી આપણે જોયામાં નથી આવ્યું, બરોબર. જેને જોયામાં આવતું હશે એ કહેતા છે, આપણે કોઈ જોયામાં નથી આવ્યું. કમિશન એજન્ટ છો, અત્યારે જે ખેડૂતોના ભાવ મળે છે તમારા મત મુજબ યોગ્ય છે? શું તમે કીધું? ખેડૂતને અત્યારે જે ભાવ મળે છે તમારા મત મુજબ યોગ્ય છે? હા, આવા ભાવ રહે તો યોગ્ય છે. અત્યારે જે ભાવ છે યોગ્ય? હા, જે અત્યારે 1450 થી 1800 રૂપિયા છે એવા ભાવ કાયમ રહેતા હોય આ વરા પ્રમાણે તો યોગ્ય છે. જે કડદોના જે આંદોલન થયું તેનાથી ખરેખર ખેડૂતોને ફાયદો થયો એવું લાગે? ફાયદામાં તો એવું છે, જે આપણે કોઈ બી ખેડૂત હોય, બરોબર, એ સારું મોડું કરીને આવતા, બરોબર. અમુક પાસા જે ખેડૂત રહ્યા એ જે હાસું કરીને આવતા હતા અને કડદો થતો તો એના માટે નુકસાની છે, અને જે સારું મોડું કરીને આવતા તો પછી એ તે કોઈ પાડી ન લે ને એમ. અહીંયા આપણે ઠાઠા મુજબ જોયું હોય, બરોબર, એ માયલું ન નીકળે, બરોબર, તો એવડા એ કેમ ચાલવી લે? અને જે એક સરખું ભરીને લાવતા હતા અને કડદો થતો એના માટે ફાયદો. કડદો થતો હોય તો એવું છે, અમે હજી કમિશન એજન્ટની પેટી કરી અને ઓછામાં ઓછા 6-7 મહિના થયા, પણ આમ ખરેખરમાં યાર્ડનું તંત્ર બોટાદ માટે સારું જ ચાલે છે. જે ચોક્કસથી બીજી બાજુ છે અમારું પાણમી ગામ, કુંડલી અને બુબડી પાણીથી વધારે વિચિત્ર છે. કઈ બાજુ આવે? એ અમારે રાણપુર તાલુકાના 3 ગામ જે આ છે એમાં ખરેખરમાં અમારે જે ખેતી છે ને ઉત્પાદન માટે એ ખેતી ખરેખરમાં પાણીના નિસ્બતે હાવ એટલે હાવ કોરી પડી. આ વર્ષની અંદરમાં જે કોઈ કહેતો હોય ને આવું વર્ષ છે, બરોબર, તો આ શિયાળા પાકમાં હજી અમે નિષ્ફળ સેવી પાણીના કારણ. આ 3 જ ગામ. શિયાળુ પાક નથી લેવાતો? નહીં, શિયાળુ પાક 50% અમારે નથી લેવાતો, એટલે ચોમાસું કપાસ લેવા માટે પાણી નથી અમારા 3 ગામની અંદર. એક પાક જ લ્યો છે ચોમાસા પાકમાં તે વરસાદના આધીન લેવી છે, ખાતર બાતર નાખ્યું પાણી ન મળે તો ઊભો માલ સુકાઈ જાય. કોઈ પણ વ્યક્તિ જોઈ જાય આ 3 ગામની અંદર. સૌની યોજનાનું પાણી નહીં, કોઈ વસ્તુનો કાંઈ લાભ નથી. કોઈને રજૂઆત કે કરે? જેને કરી હોય કે ન કરી હોય, આપણે અત્યારે આ હું વિડીયો માધ્યમથી કહું છું, તમે જોઈ જાઓ કે કોઈ રીતે અમને પાણીનો લાભ નથી 3 ગામમાં. લ્યો, ઉતાવળે નંદી નીકળે, બરોબર, ઉતાવળે નંદીનું કોઈ જાતનું કોઈને કનેક્શન છે નહીં, બરોબર. પાણમી ગામને જે છે નંદીના કાંઠે જે ગામડા, બરોબર, જે વાડી છે, બરોબર, એ ખાલી થોડા ખેતરમાં ઉપયોગ થાય છે, બાકી બીજે કાંઈ તળમાં પાણી આવતું નથી, બરોબર. અને નેર દ્વારા કે કોઈ દ્વારા પાણી કાંઈ મળતું નથી. કોઈ નેતા આવે છે પૂછો, તમે કોઈને વાત કરો? એમાં એવું છે, જો વિડીયોમાં માધ્યમથી આજ હું પહેલા વહેલા અહીં આવ્યો છું, બરોબર, અને તમે આ મારું ઇન્ટરવ્યુ લીધું, બરોબર, એટલે હું વાત કરું છું. વારે ખેતે જે અમારા મોટા માણસ હશે એને કોઈ કરી હશે વાત અથવા, બરોબર, તો હું આ મીડિયાના માધ્યમથી વાત કરું કે તમારે જોવું હોય તો જોઈ જાઓ. કોઈ અધિકારી કે કોઈ માણસ લ્યો, અમારે કોઈ પાણીનો છે જ નહીં. આ 3 ગામની અંદર નથી. રાજપરા નેર છે, બરોબર, એ રાજપરા વાળાને થોડીક અડધી સીમ લાગતી હશે, બરોબર, લ્યો, બાકી નથી બુબડીને લાગતું, બરોબર, કે નથી પાણમીને લાગતું, નથી કુંડલીને લાગતું વળગતું. ચોક્કસથી બીજી તરફના પણ હું તમને દ્રશ્ય બતાવીશ કે જ્યાં હરાજી છે તે એક બાજુ કપાસની ચાલુ છે, અને જે બીજા ખેડૂતો છે તેમની સાથે પણ વાત કરશું. અહીંના જે ખેડૂતો કપાસ ભરીને આવ્યા છે તેમની હારે વાત કરશું. કાકા, શું ભાવ આવ્યો? 1545. 1545. 1500. પોહાય આ ભાવમાં?
આ ભાવમાં પોહાય ને પણ શું કરવું હોય? બિયારણ ખાતરના ભાવ કેવા છે? એ ખાતરના બહુ બિયારના ભાવ છે, એક એક કિલીના 1000 રૂપિયા 1200 રૂપિયા છે. 1500 રૂપિયા તો ભાવ છે. 1545 આવ્યો. આ ભાવમાં ખેતી કરવી પડે. ન પોહાય, શું કરવું? પણ સરકાર અમારું સાંભળતી જ નથી. અહીંયા કડદો થતો તો હવે થાય છે. કરદો હજુ એવો ચાલુ છે. સારું માનવું આ. નાનો મનો હજી ત્યાં ચાલે છે. હા, જે આંદોલન થયું તો એનાથી કઈ ફાયદો નથી. એમાં થોડો ફાયદો થયો, બાકી વ્યાપારી કાપી જ નાખે, શું કરવું? આંદોલન જેને કર્યું હતું રાજુ કરપડા એ હવે ક્યાંક ભાજપમાં જોડાઈ ગયા છે. હવે પાછો જે કડદો થાય છે એને લઈને અવાજ ઉઠાવે એવું તમને લાગે? હે, એવું ન થાય. વ્યાપારી બધું તોડી નાખે, પૈસા ખરીદી લે, શું કરવું હોય? તમે તમારી પેઢી જે આગળની પેઢી છે એને ખેતી કરાવશો કે કઈ રીતે? હવે આ ખેતી સિવાય બીજો આ મજૂરી જ કરાવવી પડે એવું છે. આમાં કઈ વધતું નથી. આમાં કઈ નથી વધતું. ચોક્કસથી બીજા પણ અહીંયા ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. તમારે શું ભાવ આવ્યો ભાઈ? અમારે ભાવ આવ્યો 1825 રૂપિયા. 1825 રૂપિયા. તમારા મતે સારો છે કે ખરાબ? અમારે આમ જોયામાં એવું લાગે છે સારો ભાવ આવ્યો છે. અને પેલા 1300 માં 1400 માં માંગતા હતા કે પોસાતું નતું. ખર્ચા નીકળી જાય. આ ખર્ચો ને એવું નીકળી જાય આમાં. તમારી મહેનત ના કઈ વધે છે? હા, અમારી મહેનત ના એવા વધે ને પૈસા આમાં. એટલે આમ જોતામાં એવું લાગે છે સારું લાગ્યું એમ કહેવાય. સારો ભાવ આવ્યો. હા, સારો ભાવ આવ્યો કહેવાય. તો ઈ જે કડદો અહીં થતો હતો એ હવે થાય છે કે બંધ થઈ ગયું? ના, એવું કડદા કાનનું એવું કશું થતું નથી અહીંયા અત્યારે. હવે બંધ થઈ ગયું. હા, એવું બંધ થઈ ગયું. ને વચ્ચે એવું કરતા હતા, ત્યાં લઈ જઈને પછી ભાવ કાપે ને આવું બધું કરતા હતા. એવું હવે નથી કરતા. ત્યાં તમે લઈ જાઓ તે હરાજી થઈ જાય પછી જીન સુધી પહોંચાડવાનો ખર્ચો કોના ઉપર? ઈ લોકો આ લોકો આપે, આવડા લોકો એ. વેપારી આપી દે? હા, વેપારી લેન વાળા આપી દે. બહુ દૂર આગે ગયા હોય ને તો એ પ્રમાણે ઈવડા લોકો આપી દે આપણને. જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો મોટા ભાગના ખેડૂતો છે તે હજી ક્યાંક ને ક્યાંક કડદાના નામે ક્યાંક છેતરાઈ રહ્યા છે. જે રીતે કહી શકાય કે કડદામાં ક્યાંક આંદોલનનો છે તે ક્યાંક ફાયદો થયો છે અને ક્યાંક હજી પણ કડદો છે તે એ જ અંશે જોવા મળી રહ્યું છે. મતલબ કે એવડું મોટું આંદોલન થયું હતું. અહીંથી બોટાદથી બાજુનું જે હળદર ગામ છે ત્યાંના લોકોએ જે રીતે કહી શકાય કે આ આંદોલનનો ભોગ બન્યા હતા, તેમ છતાં પણ હજી ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે સુધર્યું નથી અને હજી ક્યાંક કડદો જે છે તે થઈ રહ્યો છે. જે કંઈ થયું એનાથી નુકસાન અને લાભ બંને થયા છે. લાભ એ થયો કે કડદો અમુક અંશે બંધ થઈ ગયો છે, સંપૂર્ણ તો હજુ નથી થયો, કારણ કે એવા ભોળા ખેડૂતો છે જેને ખરેખર ખબર નથી પડતી, એવા લોકો હજુ પણ ભોગ બની રહ્યા છે. બીજી તરફ નુકસાન ખેડૂતોને આર્થિક, સામાજિક અને માનસિક થયું છે, જેની ભરપાઈ અશક્ય છે. ભૂતકાળમાં થયેલા ખેડૂતલક્ષી આંદોલન હોય કે હાલમાં થતા આંદોલનો, બધામાં રાજકીય પાર્ટીનો આંતરિક લાભ હોય છે, નુકસાન માત્ર જનતાનું હોય છે. આંદોલન દરમિયાન થતા જાહેર પ્રોપર્ટીનું નુકસાન જનતાને જ ટેક્સ સ્વરૂપે ભોગવવું પડે છે, એ પણ વરવી વાસ્તવિકતા છે. કોંગ્રેસ સરકાર હતી, ભાજપની છે અને આપની આગેવાનીમાં યોજાયેલા આંદોલનમાં ખેડૂત માત્ર હાથું જ બન્યો છે. સમસ્યાઓનું સમાધાન થાય કે ન થાય, પાર્ટીઓને ચોક્કસ લાભ થાય છે, એ સૌ કોઈ જાણે છે. હળદરમાં બનેલી ઘટનાને લઈને પોલીસ પ્રશાસનની કામગીરી અંગે રાજકીય નેતા, સત્તાધારી હોય કે વિપક્ષનો હોય, આ બધા પાસાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.